હેલો ગાઈસ, કેમ છો? ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ આવતું. અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને બસ થોડીક જ વારમાં બ્રેકફાસ્ટ કરી અને આપણે જાશું અટલ ટનલ બાજુ. અને બહારનો વ્યૂ પણ તમને બતાવી દઉં. બહારનો મોર્નિંગ વ્યૂ, ઉપરથી સનરાઈઝ થાય છે અને એક્ઝેક્ટ બાજુમાં બરફ છે એટલે એટલો બધો નહીં દેખાય. આ સાઈડ વધારે બરફ છે, અહીંયાથી દેખાશે. બસ હવે થોડીક જ વારમાં આપણો બ્રેકફાસ્ટ આવે છે. બ્રેકફાસ્ટ કરી અને આપણે તરત જ જાશું અટલ ટનલ બાજુ. સો ગાઈસ, આપણું બ્રેકફાસ્ટ આવી ગયું છે, જેમાં આપણી પાસે અવેલેબલ છે પરોઠા, પછી છે સેન્ડવિચ, પછી આપણી પાસે છે દહીં, ખીર અને 2 ચા અને અથાણું. તો હવે ટ્રાય કરીએ આપણે. પહેલાં તો ચા ટ્રાય કરીએ, ઘણા ટાઈમથી ચા નથી હારી પીધી. ચા પણ એવરેજ છે. હવે પરોઠા ટ્રાય કરીએ. પરોઠા સારા છે. હાલો હવે અમે બ્રેકફાસ્ટ કરીએ. દૂર હોતા રોહતાંગ 60 કિલોમીટર. ફાઇનલી અમે હોટલની બહાર આવી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે રોહતાંગ બાજુ. રસ્તાનો વ્યૂ છે. અમે અત્યારે છીએ રોહતાંગના ચેક પોઈન્ટ ઉપર અને અહીંયા ફૂલ ટ્રાફિક જામ હતું એટલે વાર લાગી છે. અત્યારે કરંટલી વાગ્યા છે બપોરના 12 અને હવે જાય છે અમે ઉપરની બાજુ. આ બાજુ તમે જોઈ શકતા હોય તો અત્યારે બરફ ને બધું દેખાય છે અને અહીંયાથી કાચો રસ્તો છે, ત્યાંથી જવાનું છે ઉપરની બાજુ. અને કરંટલી અત્યારે વાગ્યા છે 12 અને અહીંયાથી 30 કિલોમીટર હજી દૂર છે. તો હાલો હવે મારી સાથે. મેં ઉપર જવાના કપડાં પણ પહેરેલી છે, જેનું રેન્ટ છે 250 રૂપિયા. અને બસ હવે જઈએ તો ઉપરની બાજુ. તમને થોડાક સણા સાઈડ સીન પણ દેખાડતો. આપણી ગાડી પણ આવી ગઈ છે. રસ્તામાં તો એક વોટરફોલ દેખાણો છે, પણ વોટરફોલ નથી, વોટર બરફ છે. કારણ કે વોટર તો છે ને નકરું બરફ જ દેખાય છે આ બાજુ. અહીંયા આખું બરફ જામી ગયું છે અને ટૂંકમાં નાનકડી એવી રિવર છે, બરફ ને પાણી બંને મિક્સ છે. અને આ બાજુ આખો રસ્તો છે ટનવાળો. અને આ ટ્રીપમાં ખરેખર બહુ મજા આવે છે, કારણ કે હજી અહીંયાથી ઉપરની સાઈડ ત્યાં સુધી જવાનું છે. કાનપટ્ટી, જેમાંથી બહુ ટાઈટ અને રોહતાંગ પાસનો વ્યૂ છે. અને આવી ગાડી અહીંયા રેન્ટ ઉપર મળે છે, જે અહીંયાથી ઉપરની સાઈડ લઈ જાય છે. બધી ગાડી મળે છે રેન્ટ ઉપર. અહીંયાથી બૂટ ને એ બધું મળી જશે અને કાનપટ્ટી ને બધું અહીંયાથી મળી જશે. नहीं सभी ले लिया हमने। यहाँ से अभी पैदल ही जाना होगा ऊपर, थोड़े तक पैदल ही जाना है और सब नाश्ता वगैरह भी यहाँ पे मिल जाते हैं. कहीं खाऊ छो? जाओ फोटो करना है? नहीं नहीं कुछ नहीं. આપણે બાઇક કે એવું કઈ નથી જોતું, અહીંયાથી ઉપરની સાઈડે જોઈ છે હવે. અને નહીં कुछ नहीं चाहिए. અહીંયાથી અહીંયા રસ્તામાં પણ તમને બરફ દેખાશે. પાણી થોડું ઘણું તડકાના લીધે પાણી છે. બાકી રોહતાંગ પાસ તો પહોંચી ગયા છે, પણ અહીંયા જે વેધર છે એ માઇનસ લગભગ 2-3 ઉપર હશે. અને આ સાઈડ હજી લગભગ 200 મીટર જેવું ઉપર જવાનું છે. ને હવે બસ અમે ઉપરની સાઈડે જઈ છીએ. જેને ગાડી લઈને જવું હોય એ ગાડી લઈને પણ અહીંયાથી જઈ શકે છે.
બાકી લગભગ અહીંથી 100 મીટર જેટલું છે, વધારે નથી. જેને ચાલીને જવું હોય તો એ પણ જઈ શકે. તમે ચાલીને જાય છે કારણ કે એડવેન્ચર થાય તો વધારે મજા આવે એટલા માટે. તો હાલો એવું તમને ઉપર જ મળ્યું. અહીંના રસ્તા બહુ કઠણ છે એટલા માટે ટૂંકમાં વિડીયો બનાવવાનું થોડુંક પોસિબલ નહીં થાય. તો જેટલો બને એટલો બનાવી છે. લેવી છે મેગી, અને મેગીની હારવાર માંગીએ છીએ ગરમા ગરમ ચા. ગરમ ચા અહીંયા ઠંડી લાગવા માંડી છે, એટલી ઠંડી છે અહીંયા. મેગીનો ટેસ્ટ તો સારો છે. મેગીનો ટેસ્ટ સારો છે. બીજી અહીંયા તમને ઘણી બધી રાઈડ મળી જશે, અને અત્યારે તમે ઉપર બેઠા બેઠા મેગી ખાઈ છે. સો ગાઈસ અમે ઉપર રોહતાંગમાં આવી ગયા છીએ, અને બહુ એટલે બહુ મજા આવે છે. અને ચારે બાજુ બરફ ને બરફ જ દેખાય છે યાર. બહુ એટલે તમે જોઈ શકો તો આમ આજુબાજુ હતો બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે, અને બહુ મસ્ત ટેમ્પરેચર મારા ને બધું ફૂલ છે. પણ મજા એવી આવે છે ને કે વાત પૂછો. આપણે ગુજરાતી એન્જોય કરવાના શોખ, ભલે ઠંડી લાગતી હોય એન્જોય કરવાની મજા આવી જોઈએ. તો અમે આ એક્સપ્લોર કરી લીધું. અને તમે ઉપર જોઈ શકતા હોય તો અહીંયા કલર કલરના ઝંડા ને બધું દેખાય છે. એમાં એની નિશાની છે આવે છે, એ બધાની નિશાની છે. બસ હવે અહીંયાથી અમે જઈએ નીચેની સાઈડ પાછા. સો ગાઈસ અમે નીચેની સાઈડ જઈએ છીએ, અને જે રસ્તે જવાની છે ફૂલ લપસની જગ્યા છે, અને થોડીક વાર પેલા પડતા રહી ગયો. અને ઉપરનો વ્યૂ જોઈને ઉપરના વ્યૂમાં બહુ મજા આવી. અને તમને કહું ને કે ફોટા પણ ઘણા બધા પડે છે, અને વિડીયો પણ ઘણો બધો શૂટ કર્યો છે, જે આ વ્લોગમાં તમને દેખાશે. અને ધીમે ધીમે નીચેની સાઈડ ઉતરાય છે. તો હાલો હવે નીચે જઈએ. સો ગાઈઝ અમે રોહતાંગથી તો ક્યારથી નીચે આવી લેવા, અને રસ્તાનો વ્યૂ પણ મેં એમાં ઘણો બધો નાખેલો છે વિડીયોમાં. અને અત્યારે આવ્યા છીએ અમે હિડિંબા દેવી ટેમ્પલ. અહીંયાથી આ બાજુ આવેલું છે, અને તમને કહું ને રસ્તામાં ઘણી બધી વસ્તુ પણ આપેલી છે અહીંયાથી. જેમ કે આ બાજુ ઘણા બધા ક્લોથ્સ ને એ બધું છે, જ્યાં તમે ફોટો પાડી શકો. નારિયેલ ને એ બધું જ્યાં તમે લઈ જાવ એ બધું યાદ છે, એની ઉપર તમે ફોટો પાડી શકો. ડ્રેસ વગેરે પણ છે જ, જેને ફોટો પાડો એ પાડી શકે છે. અને અહીંયાથી અંદર જશો એટલે વધીને 500 નહીં 100 થી 150 મીટરની અંદર તમને હિડિંબા ટેમ્પલ સામેની સાઈડ છે એ જોવા મળી જશે. અત્યારે અમે જાય છીએ અંદરની સાઈડ, જે આ બાજુ આખું જંગલ બધું આવેલું છે. રેબિટ ને બધું સાથે ફોટો પાડવા માટે આપે છે, અને આ બધા ઊંચા ઝાડવા છે એના. બસ જાય છીએ અમે અંદરની બાજુ, ત્યાં જઈને કરશું દર્શન. એનો વ્યૂ છે. આ બાજુ આવેલું છે હિડિંબા ટેમ્પલ. સો અમે પહોંચી ગયા છીએ હિડિંબા ટેમ્પલ, જે આ બાજુ આવેલું છે. અને એન્ટ્રી કરવા માટે છે ને તમારે પાછળની સાઈડ જવું છે. આખી રો બનેલી છે. આટલો પહોંચી ગયા છે અહીંયાથી એન્ટ્રી ગેટ ઉપર, જે અહીંયાથી છે. હાલ જલ્દી અહીંયાથી એન્ટ્રી ગેટ છે,
છે લગભગ થોડું ઘણું જાગું છે. અહીંયાથી એક ક્રોસ, પછી છે અહીંયાથી બીજું ક્રોસ, અને અહીંયાથી આમ વળી જાય ને ડાયરેક્ટ ટેમ્પલ આવી જશે. અને ફોટો લેવાની મનાઈ છે, સો ફોટો તો અંદરથી નહીં લઈ. ખાલી કહી દઉં કે આ ટેમ્પલ છે. દર્શન તો કરી લીધા છે, અને હવે જાય છે અહીંયાથી ઉપરની બાજુ. ત્યાં થોડા ઘણા ફોટોશૂટ ને બધું કરે છે કપડાં પહેરાવીને. સો અમે રેડી થઈ ગયા છીએ ફોટો પાડવા માટે હિડિંબા ટેમ્પલની એક્ઝેક્ટ પાછળની સાઈડ. આવું લોકેશન છે, અને હવે અમે ફોટો પણ ક્લિક કરી લઈએ. સો ગાઈસ, અત્યારે અંધારું થઈ ગયું છે. ફોટા તો પાડી લીધા છે, પણ અંધારું ઘણું બધું થઈ ગયું છે. અને હવે જાય છે આપણે કપડાં દેવા પાછા એના જે અહીંયા આપણે લીધા હતા ત્યાં જ આપણે કપડાં પાછા દેવા જઈએ છીએ. અને આ ગેટ છે એ વન વિહારનો છે, ત્યાંથી ઉપર વન વિહાર જવા માટે છે. બસ હવે આપણે કપડાં પાછા ચેન્જ કરી દઈએ. અમે અહીંયા તો જોઈ લીધો. હવે જાય છે અમે મોલ રોડ બાજુ, જે લગભગ અહીંયાથી 1 કિલોમીટર જેટલો જ આગો છે, જે આ રસ્તે સીધો આવી જશે. ને જઈએ હવે મોલ રોડ બાજુ. હવે તો ગાઈઝ, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મોલ રોડ ઉપર, અને અહીંયાથી સીધા જશું એટલે આવી જશે મોલ રોડ માર્કેટ. અને અંદરની સાઈડ છે ટિબેટન માર્કેટ. પહોંચી ગયા છીએ ટિબેટન માર્કેટમાં. મોલ રોડથી માર્કેટ એને બાજુમાં, અને અહીંયા ઘણી બધી નવી વસ્તુ જોવા મળશે, અને પ્રાઇસમાં પણ કેટલો ડિફરન્સ છે એ અમે તમને કહેશું. તો ચાલો કોઈ દુકાને જઈએ થોડીક વારમાં. ઘણા બધા મફલર ને એ બધું છે. બતાવો તો ભાઈ, બતાવો. 1 મિનિટ દેખો. 200 વાળો મફલર અહીંયા મળે છે. નહીં, ખાલી વિડીયો. હા, થેન્ક યુ. અને આ બાજુ છે નકરા પર્સ ને એ બધું છે. એક મફલર તો લીધું છે. પર્સ ની બધી ક્વોલિટી બધી સારી છે, હાથે ગુણેલા બધા. અત્યારે તો અમે બહાર આવી ગયા છે ટિબેટન માર્કેટની અંદર બહાર, કારણ કે અહીંયા તો ભાઈ એટલું મોંઘું મળતું હતું વાત પૂછો. રસ્તામાં ક્યાંક જોઈ ક્યાંક સસ્તું મળતું હતું. આખી માર્કેટમાં જોઈએ કેટલું સસ્તું મળે છે. આપણે અહીંયા છીએ મનાલીની મેન માર્કેટ, એટલે કે મોલ રોડ ઉપર આવી ગયા છીએ. એક્ઝેક્ટ મોલ રોડની મેન માર્કેટ ઉપર. તો ટિબેટની માર્કેટ ત્યાં હતી, ત્યાં ભાવ બહુ વધારે હતો. અહીંયા પણ જોઈએ આપણે ભાવમાં કઈ રીતે અનુકૂળ આવે છે. અમે મોલ રોડની બહાર આવી ગયા છીએ, અને પ્રાઇસની વાત કરું ને તો પ્રાઇસ તો બહુ એટલે બહુ હાઈ છે. અને જે વસ્તુ રાજકોટમાં મળે છે ને એ જ સિમિલર વસ્તુ અહીંયા પણ મળે છે, પણ રાજકોટ એટલા ભાવ અહીંયા નથી. અહીંયા બહુ એટલે બહુ ભાવ વધારે છે. અને બીજી વાત કરું ને તો હવે અમે જાશું આપણી હોટલે, અને અહીંયા જઈને ડિનર કરશું. અને કાલે તમને જે વિડીયો જોવા મળશે એ અટલ અને સોલાંગ વેલીનો મળશે. તો બસ આ વિડીયોમાં એટલું જ. ફરી મળીશું કાલે એક નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.